બોલો દશા માતની જય। કરુણાનગરીમાં રાજા રાજ કરતો હતો। ઝરૂખમાં રાણી ઊભા હતા। ઊભા જોવે છે કે આ બેનું શેની પૂજા કરે છે। દાસીને બોલાવીને કીધું, દાસી જાઓ જોઈ આવો આ બેનું કોની પૂજા કર્યા છે કે। દાસી જોવા જાય છે। દાસીએ પૂછ્યું કે તમે કેની પૂજા કરો છો? તો કે મેં દશામાનું વ્રત લેવી છે કે આ વ્રત કેવી રીતે થાય છે કે અને શું માટે આ વ્રત થાય છે કે। તો કે આ વ્રત કે 10 દિવસ ઉપવાસ એકટાણા કરવાનો, અમાસથી વ્રત લેવાનું અને 10 ગાંઠું વાળીને દોરો બનાવવો, માતાજીની પ્રાર્થના કરવાની, પૂજા કરવાની અને આ વ્રત કરવાથી ધન મળે છે, પારણે દીકરા ઝૂલે છે અને આ બધું સુખ માતાજી આપે છે આપણને, વળતી વેળામાં દશામાં આપે છે કે। ત્યાં દાસીએ આવીને રાણીને વાત કરી। રાણીએ પછી રાજાને વાત કરી કે રાજાને કે આ વ્રત મારે કરવું છે। તો કે આ વ્રત કરવાથી શું ફાયદો થાય કે? તો કે આ વ્રત કરવાથી ધન દોલત મળે છે, દીકરા પારણિયા ઝૂલે છે અને વળતી વેળામાં વાળે છે। તો રાજા અભિમાની હતો, અભિમાનમાં બોલ્યો કે રાણી કે આપણે બધું છે કે આ વ્રત તો ગરીબ ગરબા કરે, આપણે કુંવરે છે, રાજવાડું છે, બધું છે, તો આપણે આ વ્રત ન કરાય। આ ગરીબ હોય એ આ વ્રત કરે કે। રાણીને તો રિહાઈને હોઈ ગયા અને રાતે દશામાં સપનામાં આવે કે રાજન કે કહું કે તો હું તો શોખ જાગે શોખ મારી આ તો હું જાગતોય નથી ને હૂતોય નથી કે જા તારા ગઢના કાંગરે હું બેસું છું, સવાર પડશે તારું ધન દોલત બધું તારું વયું જાય છે, હું દશામાં બોલું છું કે। રાજા તો ઉઠીને રાણીને વાત કરી। ત્યાં તો આગળના આવ્યા દુશ્મનો અને રજવાડું બધું લઈ લીધું ને રાજા રાણીને બે કુંવર અને પહેરા લુગડે કાઢી મૂક્યા અને રજવાડું લઈ લીધું અને રાજા રાણીને બે હાલતા ચારેય હાલ્યા આવે છે। ત્યાં બગીચો હશે, બગીચામાં ઘડીકે બેસવી કે। બગીચામાં જઈને બેઠા હતા, બગીચો લીલો સમ હતો, મંડો હુકાવા ને પાંદડા પડવા માંડ્યા। રાજાએ કીધું કે રાણી કે આપણી દશા માઠી બેઠી છે, હાલ આપણે અહીંથી હાલતા થઈ જઈએ। હાલતા થઈ જાય છે ત્યાં કુંવરો ભૂખ્યા થાય છે, પણ રાણીને એની બેનપણીનું ઘર યાદ આવ્યું કે રાજાને કે મારી બેનપણી અહીંયા જ રહેશે કે તો હાલો હું અહીંયા રોટલા માંગવા જાઉં કે। આ તો દશામાં રાણી તો ત્યાં ગયા બેનપણીને, ત્યાં બેનપણી ઓળખીને દશામાં ત્યાં ઓળખાણ પાડવા દીધી નહીં અને ત્યાંથી બટકું રોટલો માંગ્યો ત્યારે બેનપણીએ શું કીધું કે મારી બેનપણી તો રાજાની રાણી છે, આયા સુધી રોટલાના બટકા માંગવા ન આવે કે તો હાલતી કે થા બાપા કે। ત્યાંથી એ હાલતા થયા અને હાલતા હાલતા હશે કુંવર તરસ્યા થાય, આ વાય આવ્યા છે, વાયમાં પાણી પાવા જાય છે, પણ દશામાં ન્યાય વી આવ્યા હશે, બે કુંવરને લઈ લીધા કે આ ફૂલ જેવા દીકરા આની હારે હેરાન થાય છે તો લાય હું એને બેયને લઈ લઉં। બે દીકરાઓને લઈ લીધા અને રાજા રાણી મંડ્યા રોવા, પણ રાજાએ કીધું જેના હતા એના રાણી તે લઈ લીધા, હાલે આપણે હાલતા થઈ કે। આથી હાલતા આવે છે, એક વાડી આવે છે, ખેડૂતને કહે છે કે અમને બહુ ભૂખ લાગી છે તો એકાદું અમને સીભડું આપો કે એને ખેડૂતને દયા હતી, એક સીભડું આપ્યું, પણ બેયને નિયમ એવા હતા કે સંધ્યા ટાણે આ ખાવું નહીં। એને પાસે મૂકી અને થાક્યા હતા તો એને નીંદર આવી ગઈ અને આગળના રાજાને કુંવર ખોવાઈ ગયો હતો અને ત્યાં સિપાહી ગોતતા ગોતતા આવ્યા, પણ દશામાં જે સીભડું હતું એનું માથું કરી વાળ્યું અને બેયને બાંધી અને રાજા પાસે લઈ ગયા કે રાજા કે આ આપણા કુંવરને કે આને મારી નાખ્યો છે કે તો કે આ કુંવરને મારી નાખ્યો અને કોટડીમાં પૂરી દીધા। એક બેન તે ભૂલાઈ બે